હેલો દોસ્તો, કેમ છો? હવે અમે નીકળ્યા છે ફરવા માટે. અમારી ધીંગલીઓના કપડા લેવા માટે. હા, હું લેવાનું છે બોલજો. એમની ઈચ્છા હતી આજે તો નીકળ્યા. ચાલો તો નીકળીએ. હજુ તો ત્યાંથી લેવાના છે એક બીજી મોટી છોકરી છે. મારી મમ્મી નહીં લેવાના. હા તો ચાલો. સ્કૂલે જવાનું પછી જવાનું. ચાલો આગળના રસ્તા દેખાડે તો મને કેટલા ખરાબ છે. દેખો ખરાબ છે રસ્તા. કેટલા ખરાબ છે કે કોઈ બોરા બનાવતું જ નથી ને. બનાવ્યો રસ્તા પર તો કોઈ જ નહીં બનાવતું રસ્તો હરખો. અહીંયા તો અમારી તૈયાર તો કેટલા મસ્ત રોડ છે ને હજુ આગળ અમે પેલા ચંપલ ના બૂટ ભૂલી ગયા પૂઠું હવે કયા ચાલશે તો ચાલો તારે ચાલશે તો જે આવી ગયા સારું. આ કયા આવ્યો આપણે કોની છે સ્કૂલ? એમ તું નહીં બનતી એમને સ્કૂલે તો હવે રાહ જોઈએ. દીદી ને એની મમ્મી આવે પછી નીકળીએ હે ને. કેટલી વાર લાગશે હજુ? હજુ તો છૂટવાનું લખવાનું એ બધું તો કરવાનું છે. તારે શીખડા રે કેન્ટીન ગઈ આવ્યું એવું તો તારે જમવા નહીં જવું હે? કેમ રજા આજે એટલે? સારું તો બાક છે સ્કૂલ એમની. હવે 10 વાગે આવવાના હતા. નીકળે એટલે પછી નીકળીએ. આવી ગઈ છે અમારી બીજી છોકરી મોટી. બે માતાઓ છે. હજુ આવે છે પાછા. કપડા ને મંચુરિયન હાલે અવાર અવારમાં. સો અમે કોણ મંચુરિયન ખવડાવે? પાવભાજી થોડા મળે. હા હવે જે હશે તે કહીશું. તો પૂછો ને કે હું તમારે શું ખાવું છે? ના 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 મમ્મી ચાલે છું. મમ્મી આપણને ગોળે તેલવાના પડે ભૂંગળા એટલે આપણને ટોન દઈ લેવાના ભૂંગળા એટલે એક બધા નદી આવી ગયા.
तो ये लास्ट ट्रैफिक में फंस गया तो निकल गया હાલો મિત્ર હવે અમારા પૂઠાલાલને ભૂખ લાગી ગઈ છે તેને હું ખાવાની ખવડાવીએ બોલ હું ખાવાની બાફીનો લોટ બીજું બીજું મચુયા હે ને તારે બીજું તારે आप जो खिलाओ એ પોટો હું ખાય એ પોટો હું લીધું વડાપાવ લોટ અમને હું ખાય પોટો હે કઈ રોઝબેરી ના તું ના કોકો આ બાજુ રોઝબેરી પેલું સીધું નહીં બેસતું આ બાઈક પર નીકળ્યા હવે ગાડી ફેંકીને સુરતની સિટી पे ફરવા આ બાજુ કે ફારવા નીકળ્યા હવે સુરતની સિટી ને બાઈક લઈને
અમે આવી ગયા જ ઘરે. હવે આ બ્લોગને હવે અહીંયા ખતમ કરીએ. મળીશું બીજા બ્લોગમાં. તો ગુડ બાય, જય માતાજી.